જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શકો, દેવ દિવાળીના દિવસે મીઠાના ડબ્બામાં આ એક વસ્તુ જરૂર મૂકી દેજો, જેથી કરીને તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ તેમજ દોષ જેવા કે પિતૃદોષ, રાહુ દોષ, કુંડળી દોષ અને શનિ દોષમાંથી તમને મુક્તિ મળી જશે. તેમજ માતા લક્ષ્મીની અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે. તેથી જીવનમાં ધનની અને અન્નની કોઈ કમી થશે નહીં. તો દર્શક મિત્રો, સૌપ્રથમ તમે ઘરના રસોડામાં એક મીઠાનો ડબ્બો રાખો છો કે નહીં? જો તમે ન રાખતા હો તો એક ડબ્બો લાવીને તેમાં મીઠું ભરીને જરૂર રાખજો. પછી તેમાં દેવ દિવાળીના દિવસે આ એક એવી જરૂરી વસ્તુ મૂકજો જેનાથી તમારો બેડો પાર થઈ જશે. કારણ કે દર્શક મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જે ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ એમાં તમારે મીઠાના ડબ્બામાં દેવ દિવાળીના દિવસે આ એક મહત્ત્વની વસ્તુ જરૂર મૂકવાની છે કે જેના વિશે તંત્રશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે. અમે તમને જાણકારી આપીએ છીએ અને અમે તમને આ વાતની ગેરંટી આપીએ છીએ કે જેમ તમે તંત્રશાસ્ત્ર અનુસાર આ એક ખાસ વસ્તુને મીઠાના ડબ્બામાં એ પણ દેવ દિવાળીના દિવસે મૂકી દેશો તો તમે માની લેજો કે આ ઉપાયને કર્યા પછી તમારી જન્મોજન્મની ગરીબી તથા ઘરના વાસ્તુ દોષમાંથી તમને જલ્દી જ મુક્તિ મળી જશે. દર્શક મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો. દર્શક મિત્રો, હિન્દુ ધર્મમાં દેવ દિવાળીનું વિશેષ મહત્ત્વ હોય છે. આ પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે આ દેવ દિવાળીનો આ પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે દેવ દિવાળી 15 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે દીપદાનનું વિશેષ મહત્ત્વ હોય છે. તેને ત્રિપુરારી પૂર્ણિમા, કાર્તિક પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રહોની સ્થિતિ પ્રમાણે આ વર્ષે દેવ દિવાળી પર અત્યંત દુર્લભ રાજયોગ બની રહ્યો છે. આથી દર્શક મિત્રો, આ દેવ દિવાળીનો પર્વ બહુ શુભ મને ઉજવાય છે. આવી સ્થિતિમાં મીઠાના વિશેષ ઉપાય કરવાથી જાતકો પર લેવી લક્ષ્મીની વિશેષ કૃપા થશે. ચાલો મિત્રો, જાણીએ દેવ દિવાળી પર આ મીઠાનો ઉપાય કઈ રીતે કરવો જોઈએ. આથી જો તમે આ દેવ દિવાળીના દિવસે મીઠાના ડબ્બામાં આ એક ખાસ વસ્તુ મૂકી દેશો તો તમારા ઘરમાં ધનની વર્ષા થશે. તેમજ તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે. તેમજ તમારા જીવનમાં જે ધન આવશે એમાં વૃદ્ધિ થશે. તમારો બંધ પડેલો વ્યાપાર છે એ પણ વધારે ચાલવા લાગશે અને તમને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે અને તમારા ઘરની પ્રગતિ થશે. દર્શક મિત્રો, આ ઉપાય કરવાથી તમારા આખા પરિવારના જીવનમાં એક ચમત્કારિક બદલાવ આવશે. તમે એકવાર સરખી રીતે સમજી લેજો કે એક વ્યક્તિના ઘરમાં એના ઘરમાં જે મીઠાનો ડબ્બો છે તો એનો સંબંધ છે એના ઘરની આર્થિક સ્થિતિ સાથે હોય છે. દર્શક મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં લખેલું છે કે જો કોઈના ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય છે તો એ ઘરની આર્થિક સ્થિતિ ઉપર બહુ વધારે અસર પડી શકે છે અને એ ઘરનો વાસ્તુ દોષ પણ ખરાબ થઈ શકે છે. દર્શક મિત્રો, જો મીઠા વિશે તમે આ ભૂલ કરશો તો તમારા જીવનમાં ગરીબી અને મુશ્કેલી આવશે. આથી તમે માની લેજો કે જો તમે આ મીઠાની વાતને લઈને સાવધાન નથી રહેતા તો તમારા જીવનમાં તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પણ જો તમે મીઠાને લઈને દેવ દિવાળીના દિવસે આ ઉપાય કરશો જેના વિશે જ્યોતિષશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે તો તમે માની લેજો કે તમારી તિજોરી પૈસાથી ભરાઈ જશે. તેમજ તમારી પાસે એટલું બધું ધન આવશે કે તમારી આવનારી 7 પેઢી પણ આ પૈસા ઉપર રાજ કરશે.
આથી દર્શક મિત્રો, આ દેવ દિવાળીનો પર્વ ખૂબ જ શુભ મનાય છે. આવી સ્થિતિમાં મીઠાના વિશેષ ઉપાય કરવાથી જાતકો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા થઈ શકે છે. તો દર્શક મિત્રો, જો તમે કરોડપતિ બનવા માંગતા હો અને જો તમે ઈચ્છતા હો કે તમારા જીવનમાંથી બધા જ પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ જાય, તેમજ તમારા જીવનમાં ક્યારેય કોઈ પણ ખરાબ વસ્તુનો સામનો ન કરવો પડે, તેમજ તમને સાક્ષાત લક્ષ્મી માતાનું એ વરદાન તથા એ આશીર્વાદ મળે કે જેના પછી તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં થાય, તેમજ તમારા જીવનમાં એટલું બધું ધન હોય કે પછી તમને ધન સંબંધિત કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે, તો સાથીઓ, આજે આ વિડીયોને આખો જોવા વિનંતી છે. કારણ કે આ મીઠું છે એ બહુ સાધારણ વસ્તુ છે અને આ મીઠું છે એ એવી વસ્તુ છે કે બધાના ઘરના રસોડામાં હોય છે. પણ આ વસ્તુ એ માત્ર ખાવામાં જ આનો ઉપયોગ નથી થતો, પણ મીઠાના ઘણા બધા ઉપાયો છે કે જે આખા ઘરની સુખ સમૃદ્ધિની સાથે જોડાયેલા છે. આના માટે તમારે મીઠું ખાવાની તો નહીં, પણ એનો એક ઉપાય કરવાની જરૂર છે. દર્શક મિત્રો, એક ચપટી મીઠું એના એટલા બધા ફાયદા હોય છે કે તમે જાણતા પણ ના હો. હવે તમને અંધવિશ્વાસ લાગતો હશે, પણ જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે ઘરની સુખ સમૃદ્ધિ અને અન્ય ઘણી બધી સમસ્યાઓ માટે આ મીઠાને લગતા ઉપાયો કરવામાં આવે છે. આથી દર્શક મિત્રો, આ ઉપાયને કરી લેવાથી તમે અને તમારો પરિવાર ખૂબ જ આગળ જઈ શકશે. આથી જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માતાની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે, તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો, તો દર્શક મિત્રો, સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. આ ઉપાયનું ફળ તમને ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે તમે આ વિડીયોને લાઈક કરો છો, કેમ કે તમારી એક લાઈકથી માં લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને ખૂબ જ આશીર્વાદ આપે છે. આથી દર્શક મિત્રો, આ વિડીયોને લાઈક કરવાનું તો ભૂલશો જ નહીં. દર્શક મિત્રો, તંત્રશાસ્ત્રના અધ્યાયમાં લખેલું છે કે જેવી રીતે એક મનુષ્યના જીવનમાં તેના ખાદ્ય પદાર્થોનો સ્વાદ એક મીઠા વગર અધૂરો હોય છે, એવી જ રીતે એક મનુષ્યનું જીવન પણ એક મીઠા વગર અધૂરું માનવામાં આવે છે. મીઠું એ માત્ર ઘરના વાસ્તુદોષ સાથે જ સંબંધ નથી રાખતું, પરંતુ મીઠું એક વ્યક્તિની આર્થિક સ્થિતિ ઉપર પણ પ્રભાવ લાવી શકે છે. વેદ પુરાણમાં પણ જણાવવામાં આવ્યું છે કે જે ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી હોય છે એ ઘરની પ્રગતિ ક્યારેય થઈ શકતી નથી. આથી જો દર્શક મિત્રો, આવા દેવ દિવાળી જેવા શુભ તહેવારમાં ઘરમાં મીઠું ખૂટી જાય છે તો એ બહુ જ અશુભ મનાય છે. તો જે ઘરમાં પણ મીઠાનો ઉપયોગ છે એ સાચી વિધિથી કરવામાં આવે તો એ ઘરની પ્રગતિ પણ થઈ શકે છે, સાથે ઉન્નતિ પણ થાય છે અને એ ઘર ઉપર હંમેશા લક્ષ્મી માતાની કૃપા રહે છે. આથી દર્શક મિત્રો, તમારે મીઠાને લઈને એ વાત વિશે જરૂર જાણી લેવું જોઈએ કે જે અમે તમને જણાવવાના છીએ. તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવવાની હશે એ પોતાનો રસ્તો જ બદલી લેશે. આથી આ દેવ દિવાળીનો પર્વ બહુ શુભ મનાય છે. આવી સ્થિતિમાં મીઠાના વિશેષ ઉપાય કરવાથી જાતકો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા થઈ શકે છે. આથી દર્શક મિત્રો, આ ઉપાયને તમે કરી લેશો તો તમે તમારા જીવનમાં એટલા સફળ થશો કે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નહીં આવે. તો દર્શક મિત્રો, સૌપ્રથમ એ ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારે દેવ દિવાળીના દિવસે કરવાનો છે, કે જે દરિદ્રતામાંથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય માનવામાં આવે છે. તેમજ તમારા જીવનમાં ગરીબી આવી ગઈ હોય, તેમજ તમારા ઘરમાં બધા જ લોકો કે જેના વચ્ચે સારા સંબંધો ના હોય, તેમજ તે લોકો જે કંઈ પણ કામ કરે છે એમાં મુશ્કેલી આવે છે,
તે મુજબ તમારા ઘરની જો પ્રગતિ ન થતી હોય તો તમારે દેવ દિવાળીના દિવસે આ મીઠાનો ઉપાય જરૂર કરવાનો છે. આથી જો તમારા ઘરમાં માત્ર સકારાત્મક ઉર્જાનો વાસ જ નહીં, પરંતુ તમારા ઘરની પ્રગતિ થશે. તમારા ઘરના બધા સભ્યો ખૂબ જ આગળ વધશે. દેવ દિવાળીના દિવસે તમારે આ મીઠાનો ઉપાય અવશ્ય કરી લેવાનો છે. તો આ ઉપાય માટે તમારે દેવ દિવાળીના દિવસે મીઠાના ડબ્બામાં 5 લવિંગ મૂકી દેવાના છે. જ્યારે પણ દેવ દિવાળી હોય ત્યારે સવારમાં શુભ મુહૂર્ત જોઈને તમે 5 લવિંગ આ મીઠાના ડબ્બામાં મૂકી દેજો. તો તમારા ઘરમાં જો ગરીબી હશે તે જળમૂળથી સમાપ્ત થઈ જશે. તે મુજબ તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે. આ ઉપાય કરવાથી લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થશે. મીઠાનો ઉપાય એને શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યો છે કે જે કોઈ પણ દેવ દિવાળીના દિવસે મીઠાના ડબ્બામાં આ 5 લવિંગ મૂકી દેશે એના ઘરમાં લક્ષ્મી માતા સામે ચાલીને આવશે. તેની સાથે જ તમે મીઠાને લગતા આ વિશેષ ઉપાય પણ તમે દેવ દિવાળીના દિવસે કરી શકો છો. તો દર્શક મિત્રો, જો તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું હોય, તમે ખૂબ જ મહેનત કરતા હો તેમજ પરિશ્રમ કરતા હો, પણ તમને આનું ફળ ના મળતું હોય અને તમે બધા જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં ઘણા બધા ખર્ચા થઈ રહ્યા છે, તો તમારે આ દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જો આ ઉપાય તમે દેવ દિવાળીના દિવસે કરી લીધો તો આનું ફળ તમને અવશ્ય મળશે. દર્શક મિત્રો, આ દિવસે તમારે એક કાચનો ગ્લાસ લેવાનો છે. એ ગ્લાસમાં ગંગાજળ ભરવાનું છે. આ ગંગાજળના પાણીમાં તમારે 1 ચમચી મીઠું નાખી દેવાનું છે. પછી એ ગ્લાસની ઉપર તમારે લાલ કપડું બાંધી દેવાનું છે. પછી એ ગ્લાસ તમારે એ જગ્યા પર મૂકવાનો છે જ્યાં તમે વધારે સમય વિતાવતા હો. તમે એ દિશામાં આ ગ્લાસને મૂકી દેવાનો છે. દર્શક મિત્રો, આ ઉપાય તમારે દર 15 દિવસે કરવાનો છે. તંત્રશાસ્ત્રમાં એવું લખેલું છે કે જે કોઈ વ્યક્તિ આ ઉપાય કરવાનું શરૂ કરી દેશે તો એ વ્યક્તિના જીવનમાંથી બધા જ દોષો ખતમ થઈ જાય છે, જેના લીધે એના જીવનમાં ધનની વૃદ્ધિ થઈ શકતી નથી. અને દર્શક મિત્રો, આ ઉપાય કરીને પછી તમે જાતે જ જોઈ શકશો કે કેવી રીતે તમારા જીવનમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે. દર્શક મિત્રો, જો તમારી ઉપર મંગળ દોષ હોય તેમજ તમારી ઉપર શનિ દોષ હોય અને તમે આ વસ્તુને લઈને ખૂબ જ ચિંતિત હો, તો આ એક નાનો ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ. દર્શક મિત્રો, મંગળવાર અથવા તો શનિવારના દિવસે તમારે 1 વાટકીમાં દહીં લેવાનું છે. પછી એમાં મીઠું નાખીને તેનું સેવન કરવાનું છે. જો તમે કોઈ પણ મંગળવાર અથવા તો શનિવારના દિવસે આ ઉપાય કરવાનું શરૂ કરી દો છો તો તમે માની લેજો કે તમારી ઉપર જો શનિ દોષ કે મંગળ દોષ હશે તો એ સમાપ્ત થઈ જશે. તેમજ તમારું દુર્ભાગ્ય છે કે તમારાથી દૂર જતું રહેશે. તેમજ તમારી નવગ્રહની પીડા એ પણ શાંત થઈ જશે. આથી દર્શક મિત્રો, આ દેવ દિવાળીનો પર્વ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મીઠાના વિશેષ ઉપાય કરવાથી જાતકો ઉપર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા થઈ શકે છે. તેમજ મિત્રો, જો તમે તમારા ઘરમાંથી નકારાત્મકતા અને ગરીબી દૂર કરવા માંગતા હોય તો નિયમિતપણે પોતું કરતી વખતે તેમાં થોડું સેંધા મીઠું નાખી દેજો. તેનાથી ઘરમાં ફેલાયેલી નકારાત્મકતા દૂર થઈ જશે. આ સિવાય બાથરૂમની અંદર 1 વાટકામાં મીઠું રાખવાથી ઘરમાં ફેલાયેલી ગરીબી દૂર થશે. તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હોય તો રૂમાલમાં મીઠું બાંધીને તે વ્યક્તિને પોતાની પાસે રાખજો. આ ઉપાયથી તમે તણાવથી રાહત મેળવી શકો છો. તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર નબળો હોય તો તેણે મીઠાનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી તેનો શુક્ર મજબૂત થશે. તેમજ
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધે તો તેના માટે ઘરના દરેક ખૂણામાં મીઠાની વાટકી રાખવી જોઈએ. આ પછી દર 15 દિવસે આ મીઠું બદલતા રહેવાનું હોય છે. આનાથી સકારાત્મકતાનો સંચાર વધશે. તેમજ વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ક્યાંક જઈ રહ્યા હો તો ઘરની બહાર નીકળતા પહેલાં તમને એક વાટકી સેંધા મીઠાથી ભરેલી દેખાય તો તમને સારા સમાચાર મળી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે તમારા ઘરને ખરાબ નજરથી બચાવવા માંગો છો તો ઘરના મુખ્ય દરવાજા પર એક કપડામાં મીઠું મૂકીને લટકાવી દેજો. આનાથી લાભ મળશે. તેમજ વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે પેપર બેગમાં મીઠું બાંધીને તમારા પર્સમાં રાખો છો તો તમને ક્યારેય પૈસાની કમીનો સામનો નહીં કરવો પડે. પૈસા હંમેશા તમારી સાથે રહેશે. તેમજ મિત્રો, ઘણી વખત કેટલાક લોકોને અચાનક ધનહાનિ થાય છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ બગડવા લાગે છે. એવામાં એક કાચના ગ્લાસમાં પાણી લઈને તેમાં એક ચમચી મીઠું નાખીને પોતાના ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મૂકી દો. જ્યારે પાણી સંપૂર્ણ રીતે સુકાઈ જાય ત્યારે આ ક્રિયાને ફરીથી દોહરાવો. આ ઉપાયને તમે દર મંગળવાર અથવા રવિવારના દિવસે કરી શકો છો. માન્યતા મુજબ આમ કરવાથી ઘરમાં ક્યારેય આર્થિક પરેશાની આવતી નથી. તો દર્શક મિત્રો, હવે આપણે દેવ દિવાળીના અમુક વિશેષ ઉપાય વિશે જાણીએ કે જેને કરવાથી તમારા જીવનમાં અપાર ધનની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, શાસ્ત્રોના જણાવ્યા અનુસાર દેવ દિવાળીના દિવસે તુલસીના 11 પાનને દોરામાં બાંધીને માળા બનાવીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. તેમજ દર્શક મિત્રો, દેવ દિવાળી ઉપર દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરના મુખ્ય દ્વારને સાફ કરો, તોરણ બંધાવો, રંગોળી બનાવો અને ગંગાજળમાં હળદર ભેળવીને આખા ઘરમાં છાંટવું જોઈએ. સાંજે મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પણ પ્રગટાવજો. આ ઉપાયથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થશે અને આર્થિક સમસ્યાઓથી રાહત મળશે. તેમજ દર્શક મિત્રો, કાર્તિક પૂર્ણિમા અથવા દેવ દિવાળીના દિવસે વહેતા પાણી અથવા ભગવાનના સ્થાન ઉપર દીવો કરવાનું મહત્ત્વ છે. તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ આવે છે. તેમજ દર્શક મિત્રો, દેવ દિવાળીના દિવસે ઘરમાં દીવા પ્રગટાવજો. કોઈ પણ એક દીવામાં 7 લવિંગ નાખો. આ ઉપાય કરવાથી ઘરમાંથી ગરીબી દૂર થઈ જાય છે. દેવ દિવાળીના દિવસે ઘરમાં તુલસીનો છોડ લગાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના ચિત્ર અથવા મૂર્તિ ઉપર 11 તુલસીના પાન બાંધજો. કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ક્યારે પણ પૈસાની કમી નથી થતી અને તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે છે. તેમજ દેવ દિવાળીના દિવસે લોટના ડબ્બામાં તુલસીના 11 પાન મૂકો અને તેને અડ્યા વિના રાખો. એવું કહેવામાં આવે છે કે આ ઉપાય ઘરમાં સકારાત્મક પરિવર્તન લાવે છે અને ઘરને પવિત્ર ઉર્જાથી ભરી દે છે. દેવ દિવાળી, એકાદશી, અનંત ચતુર્દશી, દેવશયની, દેવ ઉઠણી, દેવ દિવાળી, ખરમાસ પુરુષોત્તમ માસ, તીર્થક્ષેત્ર અને અન્ય વિશેષ પ્રસંગોએ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. એ અત્યંત શુભ માનવામાં આવે છે. આ લખાણ તમામ અવરોધોને દૂર કરવામાં મદદ કરે છે. તેમજ દેવ દિવાળી ઉપર તુલસીના છોડની આસપાસ પીળું કપડું બાંધજો. ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી વ્યવસાયમાં પ્રગતિ થાય છે. તેમજ દેવ દિવાળી પર ભગવાન સત્યનારાયણની કથા વાંચવી અને સાંભળવી ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કથા સાંભળવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેમજ દેવ દિવાળીના શુભ દિવસે ગંગામાં સ્નાન કર્યા પછી દીવો પ્રગટાવવાની સલાહ આપવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આ દિવસે દીવો પ્રગટાવવાથી 10 યજ્ઞ સમાન ફળ મળે છે. મિત્રો, વિડીયોમાં બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે વિડીયોમાં કહેવામાં આવેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.